અમરેલી એસટી ડિવિઝનની નવી ઓફિસના નિર્માણમાં ગુણવત્તા મુદ્દે સવાલો। અમરેલી જિલ્લામાં એસટી ડિવિઝનની નવી ઓફિસનું નિર્માણ કામ ચાલુ છે અને આ ઓફિસમાંથી સમગ્ર અમરેલી જિલ્લાના તમામ એસટી ડેપોનું સંચાલન થવાનું હોવાથી તેને વડી કચેરી તરીકે જોવા મળે છે, પરંતુ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે। સ્થળ પર કાપવાળી એટલે કે માટીવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની લોકમુખે ચર્ચા છે। જો આવી નબળી ગુણવત્તાની રેતી વપરાશે તો આવનારા સમયમાં બિલ્ડિંગની આયુષ્ય અને મજબૂતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। આવા જ નબળા કામ અમરેલી જિલ્લામાં અન્ય જગ્યાએ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે તેવા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। થોડા સમય પહેલા જ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રોડ રસ્તાની કામગીરી બાબતે અધિકારીઓને ખખડાવ્યા હતા। તેમ છતાં અહીં અધિકારીઓ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે સરકારી કચેરીઓના નિર્માણમાં પણ જ નબળી ગુણવત્તાના કામ થવાની ચર્ચા ચાલી રહી છે। એક તરફ અમરેલી જિલ્લો ઇકો ઝોનમાં આવેલો છે અને શેત્રુંજી નદીમાં રેતી પર પ્રતિબંધ છે, ત્યારે બીજી તરફ જિલ્લામાં ચાલી રહેલા સરકારી કામોના સ્થળોએ રેતીના મોટા ઢગલા જોવા મળે છે। આટલી બધી રેતી આવી તો આવી ક્યાંથી તે બાબતે પણ તપાસ થવી જોઈએ।